આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાકરોલ તળાવમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા જ તળાવ ઉપર બનાવેલા વોકવે ઉપર ચાલવા આવતા સિનિયર સિટીઝન લોકો સાંજના સમયે અહીંયા બેસવા પણ આવતા હોય છે। આ ગટરના ગંદા પાણીથી જ તળાવ ભરવામાં આવતા ખૂબ દુર્ગંધ મારી રહી છે, મચ્છરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે। 5.5 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં જે આ બાકરોલ તળાવની ખસ્તા હાલત જોઈ રાજ્ય સરકાર દ્વારા આણંદના વિવિધ મુખ્ય તળાવના બ્યુટિફિકેશન માટે કરોડોની ગ્રાન્ટ વર્ષ 2014 અને 15ના સમયગાળા દરમિયાન ફાળવવામાં આવી હોય ત્યારે અહીંયા લોકો માંગ કરી રહ્યા છે કે આ સફાઈ કરવામાં આવે। સ્થાનિકો દ્વારા જે કંઈ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, આણંદના ગોયા તળાવ, લોટેશ્વર તળાવ, બાકરોલ તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ 2014 અને 15 દરમિયાન ફાળવવામાં આવી હતી, જે અંતર્ગત પાલિકા દ્વારા બ્યુટિફિકેશનની કામગીરી હાથ તો ધરાઈ, પરંતુ પાણીના સંગ્રહ યોગ્ય આયોજન વગર તગડા મલાઈ વહીવટના ખેંચ રચવા બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું, પરંતુ કુરાકટ બનેલા તળાવના પગલે બ્યુટિફિકેશનની મસ્કરી થઈ હોય તેની સાથે જ લોકોની લાગણી દુભાય છે। પાણી ઉજાગર થવા પામે, જે તપાસ હાથ ધરવામાં આવે, સાથે જ ભ્રષ્ટાચાર મુક્તના દીવડા તળે અંધારું હોય તેવી માહિતી સામે આવી છે।